ગુજરાતના ખાસ કાર્યક્રમ કરંટ અફેર્સમાં હું જયેશ સોની આપ સૌનું સ્વાગત કરું છું। આજે આપણે વાત કરવા જઈ રહ્યા છે ભારે વરસાદને કારણે શાકભાજીની કિંમતોમાં થયેલા વધારા વિશે। છેલ્લા કેટલાક દિવસથી દક્ષિણ ગુજરાત સહિત સમગ્ર ગુજરાતની અંદર ભારે વરસાદને કારણે જે શાકભાજીનો પાક છે એની અંદર ખૂબ જ નોંધપાત્ર ઘટાડો જોવાઈ રહ્યો છે। કેટલીક જગ્યાઓ પર ભારે પૂર આવવાને કારણે અને કેટલીક જગ્યાઓ પર ગત મહિને આવેલા બિપરજોય વાવાઝોડાને કારણે જે પાક ખરાબ થયો હતો એને કારણે હાલ અત્યારે ટમેટા સહિતની ઘણી બધી શાકભાજીની કિંમતોમાં ભારે ઉછાળો જોવા મળી રહ્યો છે। આ જ વિશે એક અહેવાલ જોઈ લઈએ અને ત્યારબાદ આપણે કેટલીક ગૃહિણીઓને સાથે અને વેપારીની સાથે આ બાબતે ચર્ચા કરીશું। सीजन शुरू थता पहला आवेला बिपोरजोय वावाझोड़ा અને ગરમીને કારણે ગુજરાત અને મહારાષ્ટ્રમાં ટામેટા પાકને ભારે નુકસાન થયું છે, જેના કારણે ટામેટાની આવકમાં મોટો ઘટાડો નોંધાયો છે। ટામેટાની સાથે સાથે મરચા અને આદુના ભાવે આસમાને પહોંચ્યા છે। મરચા 100 રૂપિયા કિલો તો આદુ 250 રૂપિયા કિલો પહોંચી ગયું છે। મે મહિનામાં વધુ પડતી ગરમી અને ત્યારબાદ વાવાઝોડાના કારણે તાપમાનમાં ઘણો વધારો નોંધાયો હતો, જેથી ટામેટાના પાક નુકસાન થયું હતું। હાલ નીચી ગુણવત્તાના ટામેટા આવી રહ્યા છે, જેથી હોટલ સંચાલકો ઊંચી કિંમત ચૂકવીને નીચી ગુણવત્તાવાળા ટામેટા લેવાનું પસંદ કરતા નથી, જેથી સલાડમાંથી ટામેટાની બાદબાકી થઈ છે। જો આમ જોવા જઈએ તો દર વર્ષે ચોમાસાની જેવી શરૂઆત થાય અને એમાં પર જો ભારે વરસાદ જો શરૂઆતમાં જ પડે તો અમુક શાકભાજીઓનો પાક ખેતરોમાં જ નાશ થતો હોય છે। એના કારણથી ભાવ વધારો થતો જ હોય છે, પરંતુ આ વર્ષે કંઈક વધારે ભાવ વધારો થઈ ગયો છે। એનો 2-3 મેઇન કારણો છે। એક તો ખાસ કરીને પહેલો જ વરસાદ જે ભારેથી અતિ ભારે અમુક વિસ્તારોમાં પડ્યો, એમાં જે ઉભેલું શાકની ખેતી હતી એનું સંપૂર્ણ નાશ અથવા મોટા પ્રમાણમાં નુકસાન થયું છે। એમાં ટામેટા, આદુ, મરચા એ બધું એકદમ એટલું બધું મોંઘું છે કે સામાન્ય માણસને પરવડે પણ નહીં। કેટલી મુશ્કેલી પડી રહી છે તમને શાકભાજી લેવા? તમારે એનું બજેટ જ દોડું થઈ ગયું છે। કઈ રીતના બજેટ રાખતા હતા ને હવે શાકભાજીનો ભાવમાં વધારો થયો છે, કઈ રીતના બજેટમાં ખોરવાય? 50 રૂપિયાના કિલો મળતા હતા, આજે 50 રૂપિયાના 60 રૂપિયાના શેર મળે છે ટામેટા। પાલનપુર પાટા શાક માર્કેટ આવેલો છું શાકભાજી લેવા, પણ શાકભાજી બહુ મોંઘું છે ભાઈ। કઈ રીતે મોંઘી દેખાઈ ગઈ છે અને કેટલી મુશ્કેલી પડે છે? મુશ્કેલ તો બહુ પડે છે કે કોઈ બી વસ્તુ લેવા જાય તો 50 નો 250, 60 નો 250 મળે છે, એટલે ઘેર ચલાવવાનું બહુ અઘરું પડે છે। આપણે હાથ મજૂરી કરીએ છીએ એટલે બહુ અઘરું પડે આમાં। એક મહિના પહેલા 20 થી 30 રૂપિયા કિલો હતા, આ 15-20 દિવસની અંદર ઉછાળો આવી ગયો છે, કેમ કે માલના એકદમ અછત થઈ ગઈ છે। વરસાદ અને ગરમીના કારણે બધું ખલાસ થઈ ગયું। ગરાગીને તો ઇફેક્ટ પડે ને। 30 રૂપિયા હતા, 160, આજે 150 ના કિલો છે ટામેટા, તો કોઈને બી ઘર એકદમ બજેટ પર તો અસર પડે ને એને। હા, ઓછી થઈ ગઈ। 1 કિલો લઈ જતો હોય તો શેર લઈ જાય, શેર વાળા 250 લઈ જાય। ટામેટા, મરચા અને આદુ મહારાષ્ટ્ર, સૌરાષ્ટ્રથી આવે છે, જ્યાં ગત દિવસોમાં વાવાઝોડા બાદ ધોધમાર વરસાદની અસરને કારણે પાક નષ્ટ થયો છે, જેના કારણે ટામેટા, આદુ, મરચા સહિતના શાકભાજીના ભાવમાં વધારો નોંધાયો છે। ગત મહિને ટામેટા 40 રૂપિયા કિલો હતા, તે ટામેટા હાલ 80 થી 100 થયા છે। આદુના ભાવ 3 મહિનાથી 200 ની ઉપર છે, તેમજ મરચા પણ 100 ને પાર થયા છે। આ સાથે અન્ય શાકભાજીના ભાવમાં પણ 50% જેટલો સરેરાશ વધારો નોંધાયો છે। તો આપણે જોયું કઈ રીતે ટામેટા સહિતની જે અન્ય સબ્જીઓ છે એના ભાવ ખૂબ જ આસમાને પહોંચી ગયા છે। જે 15-20 દિવસ પહેલા 30-35 રૂપિયા કિલો ટામેટા જે બજારમાં ખૂબ જ આસાનીથી ખૂબ જ સારી ક્વોલિટીના મળી જતા હતા, એ હાલ અત્યારે 150 રૂપિયાની ઉપર પહોંચી ગયા છે। રિટેલ માર્કેટની અંદર આ રીતની જે ટામેટાની આવક ઓછી થવાને કારણે તે રીતે આપણે અગર જોઈએ તો પછી અન્ય શાકભાજી જે આપણે કહી શકીએ કે આદુ, મરચા સહિતના જે બીજા શાકભાજીઓ છે એની અંદર પણ આ જ રીતે ડબલથી વધારે ભાવ વધારો નોંધાયો છે।
આપણી સાથે કેટલાક ગૃહિણી જોડાઈ રહ્યા છે. આપણી સૌથી પહેલા કોમલબેન આપણી સાથે જોડાઈ રહ્યા છે. આપણે એમની સાથે વાત કરીએ. કોમલબેન, ખૂબ ખૂબ સ્વાગત છે. અને તમારી પાસે જાણવા માંગીશ કે કઈ રીતે શાકભાજીના ભાવ વધારાને કારણે તમારે રસોડાની અંદર મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. શાકભાજીમાં ભાવમાં વધારો થઈ રહ્યો છે. કેટલી તકલીફ થઈ રહી છે તમને કે જે શાકભાજીને કારણે જે તમારું બજેટ ખોરવાઈ રહ્યું છે એનાથી તમને કેટલી ઇફેક્ટ થઈ રહી છે? ટામેટાનો છે, આદુનો છે, મરચા છે, બધી શાકભાજી માટે બધું મોંઘવારી થઈ ગઈ છે. જી બિલકુલ. આપણી સાથે જાગૃતિબેન પારેખ પણ જોડાઈ રહ્યા છે, દક્ષાબેન પણ જોડાઈ રહ્યા છે. આપણે એમની સાથે પણ વાત કરીએ. જાગૃતિબેન, જે રીતે અત્યારે જે બજેટ ગૃહિણીઓના ખોરવાઈ રહ્યા છે, કારણ કે શાકભાજીઓના ભાવ ખૂબ જ આસમાને પહોંચી રહ્યા છે અને એને કારણે જે રીતે જે રસોડાનું જે કામકાજ સંભાળતા હોય ગૃહિણીઓ જે હોય એમને ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. કારણ કે જે રીતે જરૂરિયાત મુજબની જે શાકભાજી લાવતા હોય તમે એની અંદર ખૂબ જ ફરક પડી રહ્યો છે. કેટલી અસર થઈ રહી છે? આજના શાકભાજીના ભાવમાં ઘણો બધો ભાવ બજેટ ખોરવાઈ ગયું છે. કે દૂધના પહેલા શરૂઆતમાં દૂધના ભાવ વધ્યા, દર વર્ષે દૂધના ભાવ વધે છે. તારી પર બે આ વર્ષે આ ભાડા વધે અને ચોમાસું તો પેટ્રોલના ભાવ વધ્યા, વ્યક્તિ પોતે ઘરના બધું ખોરવાઈ જાય છે. પેટ્રોલના ભાવ, શાકભાજીના જાગૃતિબેન, તમારે લાગે છે કે સ્પીકર ઓન કરી રાખ્યું છે, તો સ્પીકર એક વખત બંધ કરી દેજો, કારણ કે સાઉન્ડ ઇકો થઈ રહ્યો છે અને તમારો અવાજ જે ખરો એ સ્પષ્ટ નથી આવી રહ્યો. હાલો. હા જી જાગૃતિબેન, બોલો. તમારે કેટલી તકલીફ થઈ રહી છે ગૃહિણીઓને? હું જનરલ વાત કરું છું. બધા જ ગૃહિણીઓ જે અત્યારે ભાવ વધારાને કારણે દરેકના જે કિચનના જે બજેટ હોય છે એ અત્યારે ડિસ્ટર્બ થઈ ગયા છે અને એને કારણે જે જરૂરિયાત મુજબનું શાકભાજી જે રોજની વપરાશ માટે લેવામાં આવતું હોય છે એની અંદર કટોતી કરવી પડી રહી છે. કઈ રીતનું મેનેજમેન્ટ થઈ રહ્યું છે અત્યારે રસોડાનું? જે અમે પહેલા 500 લાગતા એ વસ્તુ 250 એ રીતની બધી વસ્તુઓ આવી પડતી છે. થોડું થોડું એટલે 50% દર વખતમાં આપવું પડે છે. જી બિલકુલ બિલકુલ. દક્ષાબેન પણ આપણી સાથે જોડાયા છે. દક્ષાબેન, જે રીતે અત્યારે શાકભાજીને કારણે મુશ્કેલીઓનો સામનો થઈ રહ્યો છે, કરવો પડતો હોય છે, ઘણી વખત આપણે જે સલાડ અને જે રીતની જે આપણી રોજિંદી રસોઈ હોય છે એની અંદર એનાથી કેટલો જે સ્વાદને અને રસોઈને એની અંદર ફરક આવે છે. કારણ કે ટામેટા જે પ્રમાણે જેટલા પ્રમાણમાં આપણે સબ્જીની અંદર યુઝ કરતા હોય છે અને એને કારણે જે સ્વાદ અને જે રીતની ગ્રેવી વગેરે જે આપણે એનાથી બનાવતા હોય છે, આ ટમેટા સૌથી પહેલા મોંઘા થવાને કારણે જે તમારે જે રસોઈ બનાવવાની જે પ્રક્રિયા હોય છે એની અંદર કેટલી ઇફેક્ટ આવી રહી છે. અને ઘણા લોકો એવા પણ છે કે જે લોકોએ ટામેટા ખરીદવાનું જ બંધ કરી દીધું છે. હા, અત્યારે ઘણી ટ્રબલ પડી રહી છે. શું કરીએ હવે? શાકભાજીના ભાવ વધ્યા છે, દૂધના ભાવ વધ્યા છે. આજે શાકભાજી તમે ટામેટા 250 લેવા જાવ તો 40 રૂપિયાના 250. માણસ ઓછા પગારમાં શું કરી શકે? આદુ, મરચા દરેકના ભાવ વધ્યા છે. હવે શું કરવાનું અમારે? જી બિલકુલ બિલકુલ. દક્ષાબેન, જે રીતે ભાવ વધારો થયો છે
એ પ્રકારે દરેક ઘરોની અંદર હાલ અત્યારે રસોઈ જે ખરી એ બગડી રહી છે, કારણ કે જરૂરત મુજબની જે સબ્જી ની અંદર જે કંઈ પ્રમાણમાં આપણે આદુ મરચા ટામેટાનો ઉપયોગ કરતા હોય છે એની અંદર આપણે કટોતી કરવી પડે છે, કારણ કે એટલા પ્રમાણમાં આપણે ઉપયોગ નથી કરી શકતા, કારણ કે એ ક્વોન્ટિટીમાં ઉપયોગ કરવા માટે આપણે એ વધારે લેવો પડે અને એના કારણે આપણે બિલકુલ બિલકુલ અને આ જ વધારાને કારણે જે સમસ્યાઓ જી બિલકુલ એકચ્યુઅલી બિલકુલ બિલકુલ જરૂરિયાત પ્રમાણમાં જે સપ્લાય હોવી જોઈએ, કારણ કે જે વરસાદ અને જે વાવાઝોડાની જે અસર થઈ છે એને કારણે ઘણી બધી જગ્યાએ પાક નિષ્ફળ જવો અથવા તો બગડી જવો, એને કારણે જે સપ્લાય જેટલા પ્રમાણમાં ચોમાસા દરમિયાન થતી હોય છે થઈ નથી શકતી અને જે શોર્ટ સપ્લાય છે એને કારણે આ ભાવ વધારો હાલ અત્યારે આપ સૌને અસર કરી રહ્યો છે. પરંતુ સૌથી મોટી વાત એ છે કે અત્યારે ખેડૂતો પાસેથી જેટલો પ્રમાણમાં સ્ટોક આવે છે માર્કેટની અંદર એની અંદર ખેડૂતને આટલો ફાયદો નથી થતો. જે હોલસેલ મંડીની અંદર સૌથી પહેલા દરેક પ્રકારની શાકભાજીઓ આવતી હોય છે, ત્યાર પછી એ રિટેલ મંડીમાં આવતી હોય છે. એટલે આ જે 2 થી 3 જગ્યાએ સબ્જીઓનું જે ડિસ્ટ્રીબ્યુશન થાય છે ત્યાં આગળ દરેક જગ્યા ઉપર એની અંદર વેલ્યુ એડિશન થાય છે અને એને કારણે જે યુઝર્સ સુધી સબ્જી પહોંચે છે ત્યારે એ ખૂબ જ મોંઘી થઈ જાય છે. આપણી સાથે બાબુભાઈ શેખ જોડાવાના હતા, હોલસેલ વેપારી. હા, એ આપણી સાથે જોડાશે, એની સાથે પણ આપણે વાત કરશું કે કઈ રીતની અસર પડી રહી છે. આપણી સાથે કોમલબેન પણ છે, આપણે કોમલબેન સાથે પણ વાત કરીએ કે કોમલબેન, જે પ્રકારની હાલ મુશ્કેલીઓનો સામનો તમામ ગૃહિણીઓએ કરવો પડે છે, જે તમારા ઘરની અંદર જે પ્રમાણમાં સભ્યો હોય છે એ પ્રમાણમાં જે પ્રકારની સબ્જીઓ બનાવવાની હોય છે, કેટલું મુશ્કેલ થઈ ગયું છે હવે તમારે રસોઈ સાચવવી? કોમલબેન પાસે કદાચ અવાજ નથી પહોંચી રહ્યો. આપણી સાથે હોલસેલ સબ્જીના વેપારી બાબુભાઈ શેખ જોડાઈ રહ્યા છે. બાબુભાઈ, ખૂબ ખૂબ સ્વાગત છે તમારું. અને હાલ અમે હમણાં કેટલાક ગૃહિણીઓ આપણી સાથે જોડાયા છે, એમની સાથે વાત કરતા હતા. સબ્જીના ભાવ વધારાને કારણે તમામ જે ઘરોના રસોઈ છે એ અત્યારે બગડી રહી છે. બાબુભાઈ, આ પરિસ્થિતિ પાછળનું ખરું કારણ શું કહી શકાય? આ ભાવ વધારા પાછળ શું કારણ હોઈ શકે છે? એનું મેઇન કારણ છે કે જે છેલ્લા 6 મહિનાથી ટામેટાના ભાવ જે એટલા તળિયે બેસી ગયેલા, એના કારણે ખેડૂતોએ ટમેટાની ખેતી તરફથી પોતાનું ધ્યાન બીજે હટાવી બીજે ખેતી તરફ વળ્યા. એ કારણથી અને બીજું અત્યારે ચોમાસાની સિઝન શરૂ થવાના કારણે અમુક વિસ્તારમાં ટમેટાની ખેતી થઈ શકતી નથી. ખાસ કરીને અત્યારે મહારાષ્ટ્ર અને કર્ણાટકમાંથી જ ટમેટા આવે છે, પરંતુ ત્યાં પણ ટમેટાની ખેતી બહુ ઓછા પ્રમાણમાં થવાથી અત્યારે સપ્લાય સામે ડિમાન્ડની વધારે હોવાના કારણે અત્યારે ટમેટાના ભાવો ઘણા જ ઊંચા ગયા છે. બિલકુલ બિલકુલ બાબુભાઈ, જે રીતે આપણે ટમેટાના ભાવની જ વાત કરીએ પ્રકારે આદુ મરચા અને અન્ય શાકભાજીઓના ભાવમાં પણ થોડા ઘણા અંશે વધારો નોંધાયો છે. અને એ સ્વાભાવિક રીતે આપણે માની શકીએ કે જે પ્રકારની વરસાદ અને અન્ય સિઝનની જે ઇફેક્ટ છે એ આપણે માની શકાય કે એના કારણે આ વસ્તુ શક્ય છે. પરંતુ બાબુભાઈ, આપણે કેટલા સમય સુધી આ અસર રહેશે અને એની અસર દૂર કરવા માટે શું રસ્તો હોઈ શકે અન્ય? અત્યારે તો આ ચોમાસાની સિઝન ચાલે છે એટલે અત્યારે નવો પાક લેવો ઘણો જ મુશ્કેલ છે. પરંતુ જેમ જેમ વરસાદની પેટર્ન ઓછી થતી જશે એમ જ્યાં સુધી ખેડૂતો નવા ખેતીમાં પોતાના ટમેટાનું વાવેતર નહીં કરે અને તે આપણા હાથમાં જ્યાં સુધી નહીં આવે ત્યાં સુધી તો અત્યારે ટામેટાની અછત રહેશે જ. કારણ કે અત્યારે મહારાષ્ટ્ર
એ જ આપણને આખા ભારતમાં ટમેટા પહોંચાડનાર રાજ્ય છે અને અત્યારે ડિમાન્ડ ઘણી જ છે, એના સામે સપ્લાય ઘણી ઓછી છે. એટલે નવો પાક જ્યારે હાથમાં આવશે ત્યારે ટમેટાનો ભાવ અંકુશમાં આવી જશે. બિલકુલ બિલકુલ. આપણી સાથે જાગૃતિબેન ગૃહિણી પણ જોડાયા છે બાબુભાઈ, આપણે એમની સાથે પણ વાત કરીએ. જાગૃતિબેન, જે રીતે બાબુભાઈ કહી રહ્યા હતા કે હજી ચોમાસાની સિઝન શરૂ જ થઈ છે અને એ પાકની જે પાક ખૂબ ઓછો છે અને એની સામે જે ડિમાન્ડ છે એ ખૂબ વધારે છે, એટલે આવનારા ઘણા સમય સુધી કદાચ આપણે આ પરિસ્થિતિનો સામનો કરવો પડશે. તો કઈ રીતની અસર તમારે રસોડા ઉપર જોવા મળશે અને કેટલા ઇફેક્ટિવ રહેશે આ ફેક્ટર્સ? જાગૃતિબેન, અવાજ આવે છે તમને મારો? હા હા આવે છે. હાલો. હા, તો કેટલી અસર દેખાશે? બાબુભાઈ જે રીતે જણાવી રહ્યા હતા કે લાંબા સમય સુધી આ અસર કદાચ રહેશે, કારણ કે પાક ખૂબ જ ઓછો છે અને એની ડિમાન્ડ વધારે છે, એટલે શોર્ટ સપ્લાયને કારણે ભાવ ઊંચા રહેશે. કેટલી અસર જણાશે આપ લોકોના રસોડા ઉપર? ઘણી એવી આગવી અસર થવાની છે, કારણ કે ટામેટા એવી વસ્તુ છે કે દરેક જગ્યાએ દરેક શાકભાજી થી લઈને સલાડ છે આ તેમાં એની જરૂરત પડતી રહે છે. એટલે ટામેટાના ભાવ જે રીતે છેલ્લા 3 મહિનાથી વધી રહ્યા છે એના લીધે ઘણી અસર દેખાશે એમ. બિલકુલ બિલકુલ. અને દક્ષાબેન પણ જોડાયા છે. દક્ષાબેન, જે પ્રકારની જે ટમેટાની સ્થિતિ છે એ જ પ્રકારની આદુ, લસણ અને આપણે મરચાની પણ એવી જ પરિસ્થિતિ જોવા મળી રહી છે અને અન્ય સબ્જીઓ પણ મોંઘી થઈ રહી છે. તો જે પ્રકારના હાલ અત્યારે કેટલાક અમારા જે પરિચિતો હતા એની સાથે વાત થઈ, તો લોકોએ કઠોળ તરફ કઠોળની સબ્જી ખાવાની શરૂઆત કરી દીધી છે, કારણ કે વેજીટેબલ્સની જે સબ્જીઓ છે એની અંદર ખૂબ ભાવ વધારો છે. તો કઈ રીતે મેનેજ થઈ રહ્યું છે તમારે ત્યાં અને અન્ય તમારા જે સર્કલ ગ્રુપના જે ગૃહિણીઓ છે એ લોકો કઈ રીતે મેનેજ કરી રહ્યા છે અત્યારે રસોઈ? પણ અત્યારે ટામેટાનો ભાવ એટલો જ બધો છે તો ગૃહિણી શું કરે? દરેક વસ્તુમાં ટામેટું જોઈએ, આદુ જોઈએ, મરચા જોઈએ, દરેક વસ્તુનો ભાવ અત્યારે વધેલો છે. તો ગૃહિણી પણ શું કરે? એનું આયોજન બધું કરવાય જાય. જી બિલકુલ બિલકુલ. હાલ અત્યારે પરિસ્થિતિ એટલી વિકટ થઈ ચૂકી છે કે ગૃહિણીઓને રસોઈ સંભાળવી મુશ્કેલ જણાઈ રહી છે. આપણી સાથે કોમલબેન પણ છે. કોમલબેન સાથે પણ ફરીથી આપણે વાત કરીએ. કોમલબેન, જે રીતે જાગૃતિબેન, દક્ષાબેન જણાવી રહ્યા હતા કે ખૂબ જ મુશ્કેલીઓ પડી રહી છે અને રસોઈમાં દરેક જગ્યાએ આપણે ટમેટાની જરૂર રહેતી હોય છે. આપણે ફરીથી બાબુભાઈ સાથે વાત કરીએ. બાબુભાઈ, જે રીતે ગૃહિણીઓને મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે, હાલ અત્યારે કોઈ રસ્તો આપ જેમ જણાવી રહ્યા છો કે કોઈ રસ્તો બીજો જણાઈ શકતો નથી, કારણ કે આવક જ સામેથી ઓછી હોય તો સ્વાભાવિક છે કે ભાવ વધારો થવાનો છે. પરંતુ કોઈ અન્ય વિકલ્પ કઈ રીતે આપણે ગૃહિણીઓને સજેસ્ટ કરી શકીએ કે એ અન્ય વિકલ્પ તરફ આગળ વધે અને પોતાનું જે રસોડાનું બજેટ છે એ સંભાળી શકે? અત્યારે તો ખરેખર જોવા જઈએ તો એવો કોઈ રસ્તો, વિકલ્પ કોઈ નથી, કારણ કે આ એક કુદરતી પાક હોય છે ટમેટાનો અને એને આવતા 3 મહિના સુધીનો સમય લાગે છે. અત્યારે ટમેટાની ખેતી કરે તો 3 મહિના પછી એ ટમેટા આપણા બજારોમાં ટંગવાતા હોય. બીજું સૌથી મોટું અત્યારે આપણા દેશ માટે ગંભીર સમસ્યા ઊભી થઈ રહી છે, કારણ કે ખેડૂત ખેતી તરફથી વળીને એનું ધ્યાન બીજે જઈ રહેલું છે. એ એક આપણા માટે બહુ મોટી સમસ્યા છે અને આવું જ જો રહ્યું તો આવનારા દિવસોમાં આપણા દેશમાં પણ જે બહારના દેશોમાં શાકભાજીની અછત હોય છે એવી પરિસ્થિતિ ઉદ્ભવી શકે.
અને જે ગામડાઓનું શહેરીકરણ થઈ રહ્યું છે, શહેરોની આજુબાજુના ગામડાઓમાંથી ખેતી નાશ પામી રહી છે, આ અછત અત્યારે આપણને વર્તાઈ રહી છે અને આવનારા દિવસોમાં પણ આપણને આનું ઘણું મોટું ગંભીર પરિણામ ભોગવવું પડશે. બિલકુલ બિલકુલ. આપણે થોડા સમય અગાઉ સાંભળ્યું હતું કે પાકિસ્તાનની અંદર ટમેટાના ભાવ 250 રૂપિયા 300 રૂપિયા કિલો થઈ ગયા અને લોકો ટામેટાને માટે ખૂબ જ તડપડી રહ્યા હતા. અને આ જ પ્રકારની પરિસ્થિતિ હાલ અત્યારે ઇન્ડિયામાં પણ દેખાઈ રહી છે, કારણ કે જે રીતે ટમેટાની સપ્લાય ઓછી થઈ છે, લોકો ટમેટાની ખેતી તરફથી બીજી ખેતી તરફ વળ્યા છે અને જે રીતની મોસમની પણ વાત તમે જે કરી રહ્યા છો એ રીતના તો કદાચ આવનારા સમયમાં આપણા ત્યાં પણ ખૂબ જ ગંભીર પરિસ્થિતિ સર્જાય એવી શક્યતાઓ આપ જોઈ રહ્યા છો. હાજી, એનું કારણ છે કે આપને જણાવી દઉં કે આદુ, જે છેલ્લા 5 વર્ષથી ખેડૂતોને આદુનો ભાવ બિલકુલ મળેલ નહીં હતો, કારણ કે આપણા ત્યાં ખેડૂતો એક જ ખેતી તરફ એક સાથે બધા વળી જાય છે, કારણ કે એ બી બચારો જે જગતનો તાજ છે એટલો અત્યારે પરેશાન છે કે એ પોતે પણ કાંથી મને 2 પૈસા વધુ મળે એ લહાઈમાં કદાચ એ એક સાથે બધા એક સામટી ખેતી કરી લેતા હોય છે. છેલ્લા 5 વર્ષથી આદુના ભાવ એટલા તળિયે બેસી ગયેલા કે ખેડૂતોને એનો પોતાનો જે અંદર લગાવેલો ખર્ચો હતો તે પણ નીકળી શકતો નહીં હતો. એ કારણથી આ વર્ષે આદુની ખેતી તરફથી ઘણા ખેડૂતો હટી ગયા અને આદુનો પણ અત્યારે બજાર ભાવ જો જોયો તો 2800 રૂપિયાથી લઈને 3000 રૂપિયા પ્રતિ 20 કિલો અમારે માર્કેટોમાં હોલસેલ ભાવે વેચાય છે. હવે આવી જ રીતે પરિસ્થિતિ ધીરે ધીરે ટામેટા તરફ પણ જઈ રહી છે અને સામે ચોમાસું છે અને ચોમાસામાં અમુક શાકભાજીઓ જે પાણીમાં ટકતી નથી તો એ પણ આપણને અછતનો સામનો કરવો પડશે. બિલકુલ બિલકુલ બાબુભાઈ, કારણ કે જે પ્રકારના સંજોગો દેખાઈ રહ્યા છે એ પ્રમાણે હાલ આવનારા સમયમાં વધુ વિકટ પરિસ્થિતિ થઈ શકે એમ છે. તો ખૂબ ખૂબ આભાર બાબુભાઈ આપનો અમારી સાથે જોડાયા, અને સાથે સાથે જાગૃતિબેન અને દક્ષાબેન આપનો પણ ખૂબ ખૂબ આભાર, આપ પણ અમારી સાથે જોડાયા, કોમલબેન પણ અમારી સાથે જોડાયા હતા. તો તમામનો ખૂબ ખૂબ આભાર. આપણે ફરીથી ક્યારેક આ જ વિષય ઉપર ચર્ચા કરીશું. આજે આપણે આ ચર્ચાને અહીં જ સમાપ્ત કરવા જઈ રહ્યા છે. તો જે રીતે આપણે જોયું કે હોલસેલ શાકભાજીના વેપારી પણ કહી રહ્યા હતા કે આવનારો સમય હજી વધુ વિકટ આવી શકે છે, કારણ કે ટમેટાની જે સપ્લાય છે એ ખૂબ ઓછી છે અને એની સામે ડિમાન્ડ ખૂબ જ વધારે છે. અને એની સાથે સાથે અન્ય જે શાકભાજીઓ છે એમાં પણ જે ચોમાસાને કારણે એની અંદર પાક ઉતરી શકતો નથી અને આવનારા સમયમાં આ પરિસ્થિતિ વધુ ખરાબ થઈ શકે એમ છે અને હજી ભાવ વધવાની શક્યતા દેખાઈ રહી છે. તો આવનારા સમયમાં તમામ લોકોના જે રસોડાના બજેટ છે એ ડિસ્ટર્બ થઈ શકે છે અને રસોઈ ખરાબ થવાની શરૂઆત થઈ ચૂકી છે. તો આજે આપણા કાર્યક્રમમાં બસ આટલો જ. વધુ સમાચારો માટે આપ જોતા રહો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત. આપણે આવતીકાલે ફરીથી મળીશું. નમસ્કાર.